હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 પ્રકરણ નંબર 3 પદાર્થોનું અલગીકરણ વિશે આપણે અહીં અભ્યાસ કરીશું. તમે તમારા રોજિંદા જીવનમાં ઘણા એવા ઉદાહરણ જોયા છે કે જે મિશ્રણ ધરાવતા હોય છે અને આ મિશ્રણમાંથી કોઈ એક પદાર્થને અલગ કરવામાં પણ આવે છે. જેમ કે સવારમાં તમે તમારા ઘરે જે ચા પીધી હોય અને ચાને ગાળતી વખતે ચાની ભૂકીને ગળણી વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે, બરોબર ને? જ્યારે પાક તૈયાર થઈ જાય છે ત્યારે એ પાકને લણણી કરવામાં આવે છે અને લણણી સમયે દાણાઓને દૂધામાંથી પણ અલગ કરવામાં આવે છે, એ પણ તમે જોયું હશે. જ્યારે માખણ મેળવવા માટે છાશ કે દહીંને વલોવામાં પણ આવે છે. આપણે રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા માટે પીંજીએ છીએ. કદાચ તમે મીઠાવાળા દલિયા કે પૌવા ખાધા હશે. જો તેમાં તમને મરચાં દેખાય તો તમે શું કરશો? તો તમે એને ખૂબ જ સાવચેતીપૂર્વક અલગ કાઢી લેશો, બરોબર ને? ધારો કે તમને એક ટોપલીમાં કેરી અને જામફળ ભરીને આપવામાં આવે છે અને અલગ કરવાનું કહેશે, તો તમે કઈ રીતના અલગ કરશો? તો તમે સહેલાઈથી એને અલગ કરી શકશો, કારણ કે કેરી અને જામફળના કદ સમપ્રમાણમાં હોય છે, એટલે કે સરખા હોય છે, જેથી આપણે એને સહેલાઈથી અલગ પાત્રમાં મૂકી શકીએ. આ બાબત આપણને સરળ લાગે છે, પરંતુ જે પદાર્થોને આપણે અલગ કરવાના છે તે કેરી કે જામફળ કરતાં ખૂબ નાના હોય, બરાબર? તો આપણે શું કરી શકીએ? હવે કલ્પના કરી શકીએ કે મીઠું ભેળવેલી રેતીનો પ્યાલો ભરીને આપ્યો છે તમને, બરાબર? હવે હાથ વડે રેતીના દાણાને વીણીને મિશ્રણમાંથી અલગ કરવાનું વિચારીએ તો શું અશક્ય છે? બરાબર? પણ આવા પદાર્થોને આપણે આ રીતે શા માટે અલગ કરવા જોઈએ તે પહેલીને જાણવું છે. અહીં આપણે એક કોષ્ટક આપ્યું છે જેમાં શા માટે આપણે પદાર્થોને અલગ કરી શકીએ છીએ, જેમાં અલગીકરણની પદ્ધતિ, અલગીકરણ કરવા માટેનો આપણો હેતુ શું, અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ. તો આપણે જ્યારે પણ જે પદાર્થોને જુદા પાડવા હોય તેના કણો અલગ અલગ કદના કે ઘટકોના હોવા જરૂરી છે. તેઓ દ્રવ્યની 3 અવસ્થામાંથી કોઈ પણ એક અવસ્થામાં હોઈ શકે છે, જેમ કે ઘન, પ્રવાહી કે વાયુ. તો જુદા જુદા ગુણધર્મ ધરાવતા હોય તેવા પદાર્થોને તેમના મિશ્રણમાંથી આપણે કઈ રીતે અલગ કરી શકીએ તે આપણે અહીં અભ્યાસ કરીશું. અહીં તમે અલગીકરણ માટે કેટલીક પદ્ધતિઓ છે એના વિશે આપણે અહીં અભ્યાસ કરીશું. જેમ કે અનાજ હોય છે, એ અનાજને સાફ કરવા માટે આપણે કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે પવનમાં અનાજને સુપડા વડે ઉપણવામાં પણ આવે છે. આથી તેમાંથી ફોતરા કે હલકો કચરો પવનને લીધે દૂર થઈ જાય છે. પછી અનાજને ચાળણી વડે, મોટા ચાળણા વડે ચાળવામાં આવે છે. આથી અનાજમાંથી ઝીણી કાંકરી તેમજ નાના કદના અનાજના દાણા દૂર થાય છે. પછી અનાજમાંથી કાંકરા હાથ વડે વીણીને દૂર કરવામાં આવે છે. આ રીતે અનાજ સાફ થાય છે. અહીં આપણે વીણવાની રીત વિશે ટૂંકમાં માહિતી મેળવીશું. જેમ કે અનાજમાંથી મોટા કાંકરાને ઉપણવાથી કે ચાળવાથી જુદા પાડી શકાતા નથી. તેમને અલગ કરવા માટે વીણવાની રીતનો ઉપયોગ થાય છે. નરી આંખે દેખાતા અને હાથથી પકડી શકાય તેવા ઘટકોને હાથથી વીણીને અલગ પાડી શકાય છે. આ પદ્ધતિને વીણવું કહેવામાં આવે છે. ઘઉંમાંથી કાંકરાને અને શાકભાજીમાંથી બગડેલી શાકભાજીને અલગ કરવા આ પદ્ધતિ વપરાય છે. અનાજનું છડવું. હવે આ છડવું એટલે શું? જ્યારે ખેતરમાં પાક તૈયાર થઈ જાય છે અને પાકની લણણી પછી તમે ઘઉં અથવા ચોખાના ડૂંડાના ઢગલા ખેતરમાં
જોયા હશે. ડુંડામાંથી દાણા કાઢતા પહેલા તેને તડકામાં સૂકવવામાં આવે છે. દરેક ડુંડામાં અનાજના ઘણા દાણાઓ હોય છે. ખેતરમાં રહેલા સેંકડો ડુંડામાં રહેલા દાણાની સંખ્યાને આપણે કલ્પના કરી શકીએ છીએ. તો ખેડૂતો કઈ રીતે ડુંડામાંથી અનાજના દાણાને અલગ કરે છે? જેમ કે કોઈ વૃક્ષ હોય છે, એને વૃક્ષ પરથી કેરી કે જામફળને કોઈ પણ તોડી શકે છે, પરંતુ અનાજના દાણા તો કેરી કે જામફળ કરતાં ખૂબ જ નાના હોય છે. આથી તેને ડુંડામાંથી ચૂંટવા તો અશક્ય છે. એટલે કે આપણે અહીં ડુંડામાંથી દાણાને અલગ કરવાની જે રીત છે એ રીતને છડવું કહેવામાં આવે છે. એને આપણે થ્રેશિંગ પણ કહીએ છીએ. આ રીતમાં દાણાને ડુંડાથી અલગ કરવા માટે તેને જોડવામાં આવે છે. તો ખેડૂતો જે છે એ પાકની લણણી કરી અનાજના ડુંડાના ઢગલા કરે છે, તેને તડકામાં સૂકવે છે. પછી ડુંડામાંથી દાણા છૂટા પાડવા માટે વપરાતી રીતને છડવું કહેવામાં આવે છે. આ રીતમાં સૂકવેલ પાકને પૂળા બાંધી લાકડાના પાટિયા ઉપર જોડવામાં આવે એટલે કે પીટવામાં આવે છે. આથી ડુંડામાંથી અનાજ છૂટું પડે છે. અમુક અનાજના જેમ કે બાજરી એ ડુંડાને ખડામાં ભેગી કરી તેના પર બળદ કે ટ્રેક્ટર ફેરવવામાં આવે છે. મોટા જથ્થામાં દાણાને છડવા માટે યાંત્રિક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપણવું. ઉપણવું એટલે કે ખેડૂતે લણણી દ્વારા લીધેલા પાકમાં અનાજના દાણા સાથે ફોતરા અને ધૂળ જેવી અશુદ્ધિઓ હોય છે. અનાજના દાણા જેવા વજનદાર ઘટકથી ફોતરા જેવા ઘટકો હલકા ઘટકોને સુપડા વડે ઉપણીને અલગ કરવાની રીતને ઉપણવું કહેવામાં આવે છે. અનાજ અને ફોતરાના મિશ્રણને ખેડૂત અમુક ઊંચાઈએથી સુપડામાંથી નીચે પડવા દે છે. ફોતરા હલકા હોવાથી પવનની દિશામાં ઘસડાઈને થોડા દૂર પડે છે. અનાજના દાણા પ્રમાણમાં ભારે હોવાથી નજીકમાં જ નીચે પડે છે. મિશ્રણના ઘટકોને અલગ કરવાની આ રીતને ઉપણવું કહેવામાં આવે છે, જેમાં ઉપણવાની ક્રિયાનો ઉપયોગ ભારે અને હલકા ઘટકોને પવન વડે તે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. ફોતરા પવન દ્વારા દૂર ઉડી જાય છે. અનાજના દાણા અલગ થઈને ઉપણવાના પ્લેટફોર્મની નજીક ઢગલો બનાવે છે. અલગ કરેલા ફોતરાનો ઉપયોગ પશુઓના ચારા એટલે કે ખોરાક જેવા અનેક હેતુઓ માટે કરવામાં આવે છે. ચાળવું. ચાળવું એટલે શું? તો ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવવી હોય છે, તેમાંથી કચરો અને ભૂસું દૂર કરવાની જરૂર પડે છે. આપણે શું કરીએ છીએ? આપણે ચાળણી લઈએ છીએ અને તેમાંથી લોટ નાખીએ છીએ. ચાળવાથી ચાળણીના છિદ્રોમાંથી લોટના બારીક કણો પસાર થાય છે, જ્યારે મોટી અશુદ્ધિઓ ચાળણીમાં ઉપર રહી જાય છે. મિશ્રણના ઘટકો ઘન સ્વરૂપે હોય અને અસમાન કદના હોય ત્યારે નાના મોટા કદના છિદ્રોવાળી ચાળણી અથવા તારની જાળણીનો ઉપયોગ કરી ઘટકોને છૂટા પાડવામાં આવે છે. આ પદ્ધતિને ચાળવું કહેવામાં આવે છે. ઘઉંનો લોટ ચાળવા સૂક્ષ્મ છિદ્રોવાળી ચાળણીનો ઉપયોગ થાય છે. રેતીમાંથી કાંકરા દૂર કરવા મોટા છિદ્રોવાળા ચાળણીનો ઉપયોગ થાય છે. અહીં આપણે અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલા ફોતરા તથા કાંકરા જેવી અશુદ્ધિઓને દૂર કરાય છે. સામાન્ય રીતે કોથળી ભરીને ઘઉં એક ત્રાસા ચાળણા પર નાખવામાં આવે છે. ચાળનો તેમાંથી છડવા અને ઉપણવા છતાં પણ રહી ગયેલા કાંકરા, ડાઘડા અને ફોતરા દૂર કરે છે. તમે આવા ચાળણા બાંધકામના સ્થળોએ પણ જોયા હશે, જે મોટા કાંકરા અને પથ્થરોને રેતીમાંથી દૂર કરવા ઉપયોગમાં લેવાય છે. નિક્ષેપણ, નિતારણ અને ગાળણ. કેટલીક વાર હાથ વડે વીણવાથી કે ઉપણવાથી મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા શક્ય હોતા નથી.
ઉદાહરણ તરીકે ચોખા કે કઠોળમાં ધૂળ કે માટી જેવી વજનમાં હલકી અશુદ્ધિઓ રહી જાય છે અને ક્યારેક રાંધતા પહેલા આ અશુદ્ધિઓને ચોખા કે કઠોળમાંથી અલગ કરવામાં આવે છે. પરંતુ એ કઈ રીતે અલગ કરવામાં આવે છે? ચોખા અથવા કઠોળને સામાન્ય રીતે રાંધતા પહેલા ધોવામાં આવે છે. જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે ધૂળના કણો જેવી અશુદ્ધિઓ અલગ થઈ જાય છે. આ અશુદ્ધિઓ પાણી સાથે વહી જાય છે. હવે પાત્રના તળિયે શું બેસી જશે? ચોખા કે ધૂળ? તમે જોયું હશે. શા માટે? શું તમે જોયું છે કે ગંદુ પાણી દૂર કરવા માટે પાત્રાને નમાવવામાં પણ આવે છે? જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને નિક્ષેપણ કહેવામાં આવે છે. જ્યારે પાણી એટલે કે ધૂળયુક્ત દૂર કરવામાં આવે છે તો આ રીતને નિતારણ કહેવામાં આવે છે. બરોબર ને? તો ચાલો થોડા અન્ય મિશ્રણને શોધીએ કે જે નિક્ષેપણ નિતારણ દ્વારા અલગ કરી શકાય છે. આ જ સિદ્ધાંત એકબીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહીના મિશ્રણને અલગ કરવા માટે પણ વપરાય છે. ઉદાહરણ તરીકે તેલ અને પાણીને તેમના મિશ્રણમાંથી આ રીતે અલગ કરી શકાય છે. જો આવા પ્રવાહીઓના મિશ્રણને થોડા સમય એમ જ રહેવા દેવામાં આવે તો તે બે જુદા સ્તર બનાવે છે. ઉપરનું સ્તર બનાવતા ઘટકને ત્યારબાદ નિતારણ દ્વારા અલગ કરી શકાય છે. ચાલો ફરી એક ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ. ચા બનાવ્યા બાદ તમે ચાની પત્તી દૂર કરવા શું કરો છો? સામાન્ય રીતે આપણે ચાની પત્તી દૂર કરવા ગળણીનો ઉપયોગ કરીએ છીએ. નિતારણ કરવાનો પ્રયત્ન કરો. તે થોડી મદદ કરશે, પરંતુ શું થોડી પત્તી તમારી ચામાં રહી જાય છે? હવે ચાને ગળણીમાં રેડો. શું ચાની બધી પત્તી ગળણીમાં રહી જાય છે? આ પદ્ધતિને ગાળણ કહેવામાં આવે છે. બરોબર ને? બનાવેલી ચામાંથી પત્તી અલગ કરવા માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? નિતારણ કે ગાળણ? ચાલો આપણે હવે જે પાણી વાપરીએ છીએ તેનું ઉદાહરણ જોઈએ. શું આપણે દરેક સમયે પીવા માટે સલામત હોય તેવું પાણી મેળવીએ છીએ? કેટલીક વાર નળમાં આવતું પાણી ડોહળું હોય છે. ખાસ કરીને વરસાદ પછી તળાવ કે નદીમાંથી લાવેલું પાણી પણ ડોહળું હોઈ શકે છે. તો કેટલીક એવી અલગીકરણની પદ્ધતિઓ જોઈએ જેના દ્વારા પાણીમાંથી માટી જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય છે. બરોબર? તો આપણે અહીં કેટલીક મિશ્રણ જેવી કે નદીના ડહોળા પાણીને નિક્ષેપણ અને નિતારણની ક્રિયા વડે સારી રીતે સ્વચ્છ પીવાલાયક બનાવી શકાતું નથી. આ માટે ગાળણ ક્રિયા વાપરવી ખૂબ જરૂરી છે. ઘરે પાણીને કાપડના ટુકડા વડે ગાળીએ છીએ. જો પાણી હોય તો ફિલ્ટર પેપરની મદદથી ગાળણ પત્ર વડે ગાળી શકીએ છીએ. ફિલ્ટર પેપરમાં ખૂબ જ સૂક્ષ્મ છિદ્રો હોય છે. શંકુ આકારમાં ગળી કરેલ ફિલ્ટર પેપર ગળણીમાં મૂકવામાં આવે છે. તેમાંથી ઘન કણો પસાર થતા નથી અને ફિલ્ટર પેપર પર જ રહી જાય છે. આ રીતે ફિલ્ટર પેપર વડે ગાળણ કરવાથી ડહોળું પાણી સ્વચ્છ બને છે. ચા બનાવતી વખતે ચાની ભૂકી ગાળણ દ્વારા અલગ કરવામાં આવે છે. ફળોના રસને ગાળીને તેમાંથી બીજ અને રેસા પણ દૂર કરવામાં આવે છે. બાષ્પીભવન. બીકરમાં પાણી લઈ તેમાં 2 ચમચી મીઠું ઉમેરી યોગ્ય રીતે હલાવો. શું તમને પાણીના રંગમાં કોઈ ફેરફાર દેખાય છે? શું તમને હલાવ્યા બાદ બીકરમાં જરા પણ મીઠું દેખાય છે? મીઠાવાળું પાણી ધરાવતા બીકરને ગરમ કરો. પાણીને ઉકળી જવા દો. બીકરમાં શું વધ્યું? આ પ્રવૃત્તિમાં આપણે પાણી અને મીઠાને તેના મિશ્રણમાંથી અલગ કરવા માટે બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ કર્યો. આપણે અહીં બાષ્પીભવન કોને કહેવાય છે? તો પાણીને બાષ્પમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે.
જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવનની પ્રક્રિયા સતત થતી રહી છે. દરિયાના પાણીમાંથી મીઠું બાષ્પીભવનની ક્રિયા દ્વારા મેળવવામાં આવે છે. આ માટે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે. સૂર્યપ્રકાશથી પાણી ગરમ થઈ બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે. થોડા દિવસોમાં પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ પાછળ ઘન ક્ષારો રહી જાય છે. આ ક્ષારોમાં મહદ અંશે મીઠું હોય છે. આ ક્ષારોનું શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય રીતે મીઠું મેળવવામાં આવે છે. અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ. આપણે મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ શીખ્યા છીએ. ઘણીવાર મિશ્રણમાંના જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી. આવી પરિસ્થિતિમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે છે. અહીં આપણે પ્રવૃત્તિ જોઈશું, જેમાં રેતી અને મીઠાનું મિશ્રણ લો, તેને કઈ રીતે અલગ કરીશું. આપણે એ જોઈ ગયા છીએ કે આ મિશ્રણના અલગીકરણ માટે હાથથી વીણવાની રીત એ ખાસ વ્યવહારુ નથી. આ મિશ્રણને બીકરમાં રાખી તેમાં થોડું પાણી ઉમેરો. બીકરને થોડો સમય બાજુ પર રહેવા દો. શું તમે નોંધ્યું કે રેતી નીચે તળિયે બેસવા લાગી છે? આ રેતીને નિતારણ કે ગાળણ દ્વારા અલગ કરી શકાય છે. નિતારેલા પ્રવાહીમાં શું હશે? શું તમને લાગે છે કે આ પાણીમાં શરૂઆતમાં મિશ્રણમાં હતું તે મીઠું હશે? હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે. આ પ્રવાહીને કીટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો. કીટલીને થોડી વાર માટે ગરમ કરો. તમે એ નોંધ્યું કે કીટલીના નાળચામાંથી વરાળ બહાર આવી રહી છે? ધાતુની એક પ્લેટમાં થોડો બરફ લો. અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો એ મુજબ પ્લેટને કીટલીના નાળચાથી સહેજ ઉપર પકડી રાખો. તમે શું અવલોકન કર્યું? કીટલીના બધા જ પાણીને ઉકળીને ઉડી જવા દો. જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું સંઘનન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે. પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંઘનનથી થાય છે. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહેવામાં આવે છે. જેમ કે દરિયાના પાણીને બંધ પાત્રમાં બાષ્પીભવન કે ઉકાળીને વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. આ વરાળને નળી દ્વારા ઠારક નળીમાં લઈ જઈ ઠંડી પાડવામાં આવે છે. આથી પાણીની વરાળનું ઘનીભવન થતાં પાણીમાં રૂપાંતર થાય છે. આ પાણીને નિસ્યંદિત પાણી કહેવામાં આવે છે. તે સ્વાદરહિત તદ્દન શુદ્ધ પાણી છે. આ ક્રિયાને નિસ્યંદનની ક્રિયા કહેવામાં આવે છે. આ રીતે બાષ્પીભવન અને ઘનીભવન દ્વારા દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવી શકાય છે, જે તમે અહીં આકૃતિમાં પણ જોઈ શકો છો. તો આપણે જ્યારે ઉકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીપા જોયા છે? બધા જ પાણીનું બાષ્પીભવન થઈ જાય છે. પછી કીટલીમાં શું બચે છે? આ રીતે આપણે નિતારણ, ગાળણ, બાષ્પીભવન અને ઘનીભવન જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું, રેતી અને પાણીને અલગ કર્યા. પહેલી જ્યારે મીઠાને તેના રેતી સાથેના મિશ્રણમાંથી પાછું મેળવતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી. તેણે મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેળવ્યું. પછી તેણે પ્રવૃત્તિમાં દર્શાવ્યા મુજબ મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો. તેણે જાણ્યું કે તેણે જેટલું લીધું હતું તેમાંથી તે બહુ
થોડું મીઠું પાછું મેળવી શકીએ? શું ભૂલ થઈ હશે? શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે? અગાઉના પ્રકરણમાં આપણે જોયું હતું કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ બનાવે છે. આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેમ આપણે કહી શકીએ છીએ. જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુને વધુ જે તે પદાર્થ ઉમેરતા જઈએ તો શું થશે? તમને એક બીકર કે નાનું પાત્ર, એક ચમચી મીઠું અને પાણીની જરૂર પડશે. અડધા કપ જેટલું પાણી બીકરમાં લો. એક ચમચી જેટલું મીઠું લઈ તે બરોબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો. દરેક વખતે એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવો. થોડી ચમચી મીઠું ઉમેર્યા બાદ શું તમે નોંધ્યું કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળિયે બેસી જાય છે? જો હા, તો એનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી. દ્રાવણ હવે સંતૃપ્ત થયું છે એમ કહી શકીએ. પહેલીને રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછો મેળવવાના પ્રયત્નોમાં ક્યાંક ભૂલ થઈ હશે. તેનો સંકેત અહીં છે. કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે તેના કરતાં પણ મીઠાનો જથ્થો ઘણો વધારે હશે. જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે જ રહી ગયું હોવું જોઈએ, જે પાછું મળી શક્યું નહીં. તેણે વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો તમારી પોતાની મુશ્કેલી નિવારી શકી હોત. ધારો કે તેની સાથે મિશ્રણમાં રહેલ બધા મીઠાને ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી. તો શું બીજો કોઈ રસ્તો છે કે જેથી દ્રાવણ સંતૃપ્ત થાય તે મીઠા પહેલા વધુ મીઠું ઓગાળી શકાય છે? તો ચાલો આપણે એનો પ્રયત્ન કરીએ અને એનો આપણે મદદ કરીએ. તો આપણે બીકરમાં થોડું પાણી લો અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી વધુ મીઠું ઓગળવાનું બંધ ના થાય. તમને મીઠાયુક્ત સંતૃપ્ત દ્રાવણ મળશે. હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને ગરમ કરો. તમે જોયું હશે કે બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થયું હશે? શું તે હવે ઓગળ્યું? જો હા, તો શું ગરમ કરવાથી હજુ થોડું વધુ મીઠું ઓગાળી શકાશે? આ ગરમ દ્રાવણને ઠરવા દો. શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાયું? આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે. શું પાણી બધા જ દ્રાવ્ય પદાર્થને સમાન માત્રામાં ઓગાળી શકે છે? ચાલો શોધીએ. 2 પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી લો. એક પ્યાલામાં 1 ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો. દ્રાવણ સંતૃપ્ત થાય ત્યાં સુધી 1 ચમચી મીઠું ઉમેરતા જાઓ. પાણીમાં જેટલી ચમચી મીઠું ઓગળ્યું તે અહીં કોષ્ટકમાં નોંધો. હવે આ જ પ્રવૃત્તિનું ખાંડ વડે પુનરાવર્તન કરો. આ જ પ્રવૃત્તિને પાણીમાં દ્રાવ્ય હોય તેવા અન્ય કેટલાક પદાર્થો વડે પુનરાવર્તન કરો. અહીં તમે કોષ્ટકમાં જોઈ શકો છો એ મુજબ તેમાં નોંધતા જાઓ. તમે એ જોયું કે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી. આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળામાં પણ વપરાય છે. સંતૃપ્ત દ્રાવણમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળવા માટે તમે શું કર્યું? તો સંતૃપ્ત દ્રાવણમાં વધુ દ્રાવ્ય પદાર્થ ઓગાળવા માટે આપણે એને ગરમ કર્યું. આપણે એ પણ શીખ્યા કે પદાર્થને પ્રવાહીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે.
જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં કહી શકીએ કે કોઈ પણ દ્રાવણમાં પદાર્થ જો વધારે ન ઓગળે તો તે દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ કહી શકાય છે. એટલે કે દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ પદાર્થ ઓગાળી શકાય છે. વળી આપણે એમ કહી શકીએ કે પાણી તેનામાં દ્રાવ્ય પદાર્થને જુદા જુદા જથ્થામાં ઓગાળી શકાય છે. સંતૃપ્ત દ્રાવણ એટલે કે એવું દ્રાવણ હોય છે કે જેમાં પદાર્થને વધુ ઓગાળી શકાતો નથી. એ દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ કહી શકાય છે.